ત્યાર પછી છે ત્રીજી એક્સરસાઇઝ, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ નો મીનિંગ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? સમગ્ર પેરેગ્રાફ જે છે, આપણે સૌ મોટા ભાગે ઉપર છલ્લા શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે છે એ જોવા મળે છે આપણામાં. યા આપણે શ્વાસને ક્યાંક ને ક્યાંક અટકાવી દઈએ છીએ, યા આપણે ઉપર છલ્લા શ્વાસોશ્વાસની પ્રક્રિયા લઈએ છીએ. પરિણામ સ્વરૂપ આપણા મગજને જે શુદ્ધ ઓક્સિજન મળવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં ન મળવાથી આપણું માથું દુખે છે, આપણે માનસિક થાકી જઈએ છીએ, યા મનોભાર સાધારણ હોય છતાંય આપણને વધુ અસર કરે છે. તો આવી પરિસ્થિતિમાં આપણે સૌ શું કરવું જોઈએ? આપણે બને તેટલું આપણા રોજિંદા જીવનમાં એ એક ટેવ બની જવી જોઈએ કે આપણે ઊંડા શ્વાસોશ્વાસ લેવા જોઈએ. બરાબર? કે જેથી કરીને ઊંડા શ્વાસોશ્વાસથી શું થશે? તમારું જે માઇન્ડ જે છે, તમારું જે બ્રેઇન જે છે, બરાબર, આપણું સાયન્ટિફિકલી જે આપણું મગજ જે છે એને એક પ્રકારનું શુદ્ધ ઓક્સિજન મળે છે. બરાબર? અને આપણા માઇન્ડને, જેને સાયન્ટિફિકલી આપણે બ્રેઇન કહીએ છીએ, એ આપણા મગજને શુદ્ધ ઓક્સિજન પ્રાપ્ત થતા આપણું મન, આપણું ચિત્ત, બુદ્ધિ જે છે એ પરમ શાંતિનો અનુભવ કરે છે, પરમ પ્રસન્નતાનો અનુભવ કરે છે, પરમ સ્થિરતા, પરમ ઉત્સાહ, પરમ ઉર્જા, પરમ ચેતનાનો અનુભવ કરે છે, જે આપણને કોઈ પણ પ્રકારના મનોભારનો સફળતાપૂર્વક સામનો કરવામાં, તેની અસરને ઓછી કરવામાં, તેને નિર્મૂળ કરવામાં એક ટોનિક સાબિત કરે છે. બરાબર? અને એના માટે આપણે જ્યારે એ પ્રકારે આપણે માનસિક રીતે તણાવ, એટલે કે કોઈ સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીનો અનુભવ કરતા હોઈએ ત્યારે મનોવૈજ્ઞાનિકોનું કહેવું એવું થાય છે, બરાબર, કે તદુપરાંત યોગી, તપસ્વી જે છે, સંતો અને આપણી યોગ પ્રણાલી જે છે ભારતની, એ પણ એવું જ કહે છે કે તમે જે છે એ ઊંડા શ્વાસોશ્વાસ લ્યો. તમારા હાથની હથેળીઓ જે છે, જેને આપણે પામિંગ કહીએ છીએ, બરાબર, એ પામિંગ પછી તમે તમારા હાથની હથેળીઓ જે છે એને તમે તમારું જે ફોરહેડ છે, બરાબર, ત્યાં એને મૂકો તો એનાથી એક પ્રકારની પરમ ઉર્જા જે છે એ આપણને વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થાય છે. અને આપણે આપણું મન, આપણી ચિત્ત, બુદ્ધિ જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે પરમ શાંતિ, પરમ પ્રસન્નતા, પરમ સ્થિરતા, પરમ ઉત્સાહ, પરમ ઉર્જા અને સમગ્રપણે એક પરમ ચેતનાનો અનુભવ કરી શકે છે. તો આપણે એ પ્રમાણે જે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ જે છે, બરાબર, એ એક્સરસાઇઝ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ હિતકારક છે અને ખૂબ જ લાભદાયી છે. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનું ટીચિંગ સેશન આપણે એન્ડ અપ કરીએ છીએ. હવે પછીના ટીચિંગ સેશનમાં આપણે પરીક્ષાલક્ષી એનો મહાવરો કરી લઈશું કે કઈ રીતે તમને આ પ્રશ્ન પૂછાય છે અને કઈ રીતે તમારે પ્રોપરલી અને જેને કહીએ ને કે કરેક્ટલી તમારે તમારા આન્સરને અટેમ્પ્ટ કરવાનો છે. બરાબર? એક શોર્ટ નોટ તરીકે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન પુલ એ શોર્ટ નોટ તમે ખાસ તૈયાર કરી નાખજો, જે 3 માર્ક્સમાં પૂછાવા માટે મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી છે. ટિલ ધેન, goodbye, have a nice day, take care of yourself, prepare all the notes very sincerely and prepare yourself too for the upcoming exams. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇંગ્લિશમાં આપણે યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ નું જે ટીચિંગ આપણે શીખ્યા
યોર બ્રેઇન ઓક્સિજન હિટ, એ પેરેગ્રાફ તમે એના પર તમે તમારું ધ્યાન આપો. બરાબર? give your brain oxygen hit, એ પેરેગ્રાફ વિશે આપણે વિગતવાર શીખ્યા અને સમજ્યા. હવે સપોઝ એ પેરેગ્રાફમાંથી તમને પરીક્ષામાં આવા બે પ્રશ્ન પૂછવામાં આવે છે. પહેલો પ્રશ્ન છે, why can't we concentrate properly? Why cannot we concentrate properly? આપણે શા માટે કોઈ જેને કહીને કે જ્યાં એકાગ્રતા જરૂરી હોય છે ત્યાં આપણે યોગ્ય એકાગ્રતા કેમ નથી મેન્ટેન કરી શકતા, યા કેમ એકાગ્ર નથી થઈ શકતા? તો તમે વિદ્યાર્થી મિત્રો જવાબ જોશો તો એક give your brain oxygen hit. બરાબર? give your brain oxygen hit ના પેરેગ્રાફની શરૂઆતમાં જ એનો જવાબ આપેલો છે, જે હું તમને કહું છું કે આપણો જવાબ એક્ચ્યુઅલી ક્યાં છે. તો પેરેગ્રાફની શરૂઆતમાં જ. હવે આપણે લખવાનું કઈ રીતે છે? તો કોઈ પણ પ્રશ્નના જવાબની શરૂઆત મેં કીધું છે એ પ્રમાણે પ્રશ્નને આધાર બનાવી અને જવાબની શરૂઆત કરવાની. We cannot concentrate properly because we don't breathe deeply enough to supply our brain with sufficient oxygen. થોડા ચેન્જીસ કરવા આપણે વિદ્યાર્થી મિત્રો. બરાબર? જેમ કે મેં અહીંયા યુ જે છે એને વી માં ફેરવ્યું છે. બરાબર? અને વી પ્રમાણે જ આપણે જવાબ લખવો પડે, કારણ કે યુ થી પ્રશ્ન થયો તો જવાબ યા તો આઈ યા વી થી આવે. અને અહીંયા જે એક્સરસાઇઝ જે છે એ સમગ્ર વ્યાપ વિશ્વને લાગુ પડતું હોય, આપણે વી જે છે સિંગલ પર્સન ફર્સ્ટ પર્સન પ્લુરલ નો ઉપયોગ કરીશું. once again I repeat, we can't ya cannot concentrate properly. We cannot concentrate properly because we don't breathe deeply enough to supply our brain with sufficient oxygen. બરાબર? ત્યાર પછી બીજો પ્રશ્ન, what do we do when we get stressed? જ્યારે આપણે સ્ટ્રેસ યા ડિપ્રેશન યા એન્ઝાઇટીની પરિસ્થિતિમાં મુકાઈએ છીએ ત્યારે યુઝ્યુઅલી આપણે શું કરીએ છીએ? આપણી ટેન્ડન્સી શું હોય છે? બરાબર? તો એનો જવાબ છે, ત્યાર પછી ના સેન્ટેન્સમાં એનો જવાબ આપેલો છે, when we get stressed we tend to hold our breath or only breathe in a shallow way using only the top part of our lungs. બરાબર? Once again I repeat the answer, when we get stressed. હવે જવાબની શરૂઆત અથવા જવાબ શું છે? we tend to hold our breath or only breathe in a shallow way using only the top part of our lungs. બરાબર? હવે તમને એ પ્રકારે કોઈ પ્રશ્ન પૂછી શકે કે મેન્શન એની 2 એક્સરસાઇઝીસ. બરાબર? in order to deepen our breathing and get oxygen all the way up into the brain. બરાબર? આ પ્રશ્ન હું વર્બલી તમને સમજાવું છું. આવી રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે કે મેન્શન એની 1 એક્સરસાઇઝ યા mention any 2 exercises in order to deepen our breathing
and get oxygen all the way up into the brain again. તો એનામાં 4 એક્સરસાઇઝીસ આપેલી છે. તમે કોઈ પણ 2 એક્સરસાઇઝ સીધી તમારે કરવાની છે. જેમ કે પહેલું રબ RUB, બરાબર, જે મેં પામિંગના અર્થમાં સમજાવેલું. Rub both your hands together for a moment to create energy. અને બીજું છે place your palms one on top of the other on the area just below your navel. બરાબર, કોઈ પણ બે લખી શકો છો. 4 આપેલી છે. any two તમે એક્સરસાઇઝીસ લખી શકો છો. બરાબર, તમે એના પછીની બે છે એ પણ લખી શકો છો. બરાબર, તો આ થયો જવાબ. બરાબર, બીજી એક્સરસાઇઝ જે છે એ જે આપણે મેન્શન કરવાની છે એ છે place your palms one on top of the other on the area just below your navel. બરાબર, breathe consciously means quite awareness into your belly, making your palms rise every in breath. અને ચોથી એક્સરસાઇઝ છે imagine breathing oxygen into your brain. imagine breathing oxygen into your brain. ટૂંકમાં 4 એક્સરસાઇઝ માં પૈકીની તમે any two એક્સરસાઇઝ જે છે એ મેન્શન કરી શકો છો. બરાબર, તો આ થઈ આપણી પરીક્ષા લક્ષી પ્રેક્ટિસ. હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે આગળ અભ્યાસ કરીશું. Till then, goodbye. Have a nice day. Take care of yourself. Prepare yourself sincerely by solving such types of exercises along with question answers. And till then, thank you so much, dear students.